વડોદરાના કાલુપુરા સુધરાઈ સ્ટોર આવેલું છે ને ત્યાં લીંબડી ફળિયામાં એક બંધ મકાનમાં દિવાલ પડવાની ઘટના સામે આવી છે। હાલ વરસાદી માહોલ છે, પાણી ભરાઈ રહ્યા છે અને તેના કારણે આ ઘટના ઘટી હોય તેવું સામે આવી રહ્યું છે। રાત્રિના સમયે આજે બંધ મકાનમાં દિવાલ પડવાથી આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। જોકે સદનસીબે ત્યાં કોઈ હાજર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી। શહેરમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો, સ્લેબ, ઝાડ તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે। રાત્રિના 12:30 કલાકની આસપાસ કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે આવેલ લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી પડી હતી। દિવાલ તૂટવાના અવાજથી સ્થાનિક લોકો ભયભીત થયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થતી નથી। તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો। શહેરમાં વરસાદ અને તેજ પવનોના કારણે મકાનો ધરાશાયી થવાની પણ ઘટનાઓ જોવા મળતી હોય છે। હાલમાં સલાટવાડામાં આવેલું વર્ષો જૂનું જર્જરિત મકાન મોડી રાત્રે તૂટી પડતા 7 લોકો ફસાયા હતા। એક વૃદ્ધ દબાઈ ગયા હોવાની પણ બાતમી મળી હતી। ત્યારે ફાયર બ્રિગેડ જે છે મોડી રાત સુધી કામગીરી કરી હતી। ત્યારે રાત્રિના સમયે 12:30 કલાકની આસપાસ જયસિંહભાઈ મકવાણા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં વર્ધી નોંધાવી હતી કે સુધરાઈ સ્ટોરની સામે આવેલ લીંબડી ફળિયાના નાકે બંધ મકાનની દિવાલ તૂટી પડી છે। કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। તો બીજી તરફ આ જગ્યા ઉપર રાત્રિ દરમિયાન નાના બાળકો રમતા હોય છે, વૃદ્ધ મહિલાઓ બહાર બેસતા હોય છે। હાલ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ હાજર નહીં હોવાથી આ દુર્ઘટના જે છે ટળી હતી।